તો કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે ખેડૂતો માટે જે પણ બજેટ રજૂ થયું છે તેની આજે આપણે સંપૂર્ણ માહિતી આપવાના છે કે 2025ના જે પણ બજેટ બહાર પડ્યું છે તેમાં ખેડૂતો માટે શું ફાયદા થયા છે અને શું નુકસાન થયું છે તેની આપણે આજે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાના છે। તો વિડીયો છેલ્લે સુધી જોજો અને આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરો જેથી તેઓ પણ તમારા મિત્રો જે છે તે પણ આજે બજેટમાં ખેડૂતો માટે શું ફાયદા થયા છે અને નુકસાન તેની માહિતી જાણી શકે। તો જે પણ વિડીયો છે તે આપણે શરૂ કરીએ છીએ। તો જે પણ વિડીયો છે તેના માટે આપણે સ્ક્રીન છે તે આડી કરી દેવાની રહેશે। તો જે પણ એપ્લિકેશન છે તે આ રીતે તમને જોવા મળશે। એપ્લિકેશનનું નામ છે ખેડૂતની મોજ। તો તેમાં તમે અહીં જોઈ શકો છો કે કૃષિ સમાચાર છે તેમાં માહિતી મેળવી શકો છો। તો અહીં તમે જે પણ માર્કેટ યાર્ડ છે તેના જે પણ ભાવ છે આધુનિક તે તમે જોઈ શકો છો। ત્યારબાદ સૌથી ઊંચા ભાવ જોવા હોય તો તમે અહીંથી પણ જોઈ શકો છો। ત્યારબાદ તમે આપણે જો વાત કરવાની છે કૃષિ સમાચારની તો તમે અહીં જોઈ શકો છો કે બ્રોકોલીને લગતી સમાચારની યાદી છે। ત્યારબાદ 2025નું જે બજેટ છે તેના માટેનું પણ એક મહત્ત્વપૂર્ણ સમાચાર છે તે અન્ય સમાચાર છે। આપણે જે સમાચારની આજે વાત તમને કરવાના છે તેની પણ આપણે બેક કરશું એટલે કંઈક આ રીતે જોવા મળશે। એમાં ત્રીજો નંબરનું જે બજેટ 2025 લખેલું છે તેના પર ક્લિક કરશું તો બજેટની જે પણ સંપૂર્ણ માહિતી છે તે અહીંયા આવી જવાનું છે। તો બજેટ 2025 ખેડૂતો માટે ખુશીના સમાચાર, સામાન્ય નાગરિકથી લઈને ખેડૂતો સુધી લાભ। તો દેશના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે બજેટ 2025 અનેક સુવિધાઓ અને લાભો લઈને આવ્યું છે। સરકારે ખેતીને મજબૂત બનાવવા માટે વિવિધ નીતિઓ જાહેર કરી છે જેમાં ખેતી માટે વધુ સબસિડી, કૃષિ ક્ષેત્ર માટે ખાસ યોજનાઓ અને નવો ટેક્સનો માળખું સામેલ કરેલ છે। બજેટ 2025 માટે ખેડૂતો માટે મુખ્ય જાહેરાતોની જો વાત કરીએ તો ખેતી માટે વધુ સસ્તા લોન થશે એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા જે લિમિટ હતી તે વધારી દેવામાં આવી છે જેથી ખેડૂતો ઓછા વ્યાજ દરે વધુ લોન મેળવી શકે છે। એટલે કે પહેલાં 3 લાખની જે લોન મળતી હતી તે હવે 5 લાખની લોન મળવાપાત્ર રહેશે। નાના અને મધ્યમ ખેડૂતો માટે આ જે ખાસ યોજના છે તેમાં રાહતનો પાત્ર રહેશે। સિંચાઈ અને જળની સંસાધન માટે વધારાની સબસિડીની યોજના પણ અમલમાં આવી છે। એટલે પીએમ કુસુમ યોજના હેઠળ સૌર ઉર્જા આધારિત સિંચાઈ પંપ માટે વધુ સહાય આપવામાં આવશે। કૃષિ માટે વપરાતી પાણીની ક્ષમતા વધારવા માટે નદી જોડાણ અને ડેમ યોજના માટે વધારાની ફંડિંગ આપવામાં આવશે। એટલે કે જેટલા પૈસા આપવામાં આવતા હતા પહેલાં તેનાથી વધુ પૈસા આપવામાં આવશે। રાસાયણિક ખાતર પર આધાર ઘટાડવા માટે નવો અભિયાન શરૂ કરવામાં આવ્યો છે। એટલે કે જીવા વિજ્ઞાન આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા માટેની નવી યોજનાઓ રજૂ કરવામાં આવશે। ત્યારબાદ સજીવ ખેતીને પ્રોત્સાહન માટે જેના સહાય આપવામાં આવશે। ફળ ફૂડ જેવી જૈવિક ખેતીની સહાય આપવામાં આવશે તેમજ પાક વીમા યોજનામાં વધુ મજબૂત બનાવવાની છે। ખેડૂતોને નુકસાન સામે સુરક્ષિત કરવામાં આવશે। ફળ અને ફૂલ ઉદ્યોગ માટે અલગ નાણાં ફાળવવામાં આવશે તેમજ માર્કેટ અને ડિજિટલ કૃષિ વ્યવસ્થા પણ કરવામાં આવી છે બજેટની અંદર। તો ઇનામ જે પોર્ટલ છે તેમાં ખેડૂતો સીધા જ ખરીદદારો સાથે મળી શકે છે અને તેમના જે પણ અનાજ છે તે વેચી શકે છે। ત્યારબાદ ઓનલાઈન માર્કેટિંગ માટે તાલીમ અને સહાય માટેની પણ યોજના શરૂ કરવામાં આવશે જેથી ખેડૂતોને જાણકારી મળી રહે। ત્યારબાદ ખેતીના મશીનરી અને સાધનો પર ટેક્સમાં રાહત કરવામાં આવશે એટલે જેટલો ટેક્સ ભરવામાં આવતો હતો તેનાથી ઓછો ટેક્સ ભરવામાં આવશે। જેમાં ટ્રેક્ટર, કોમ્બાઇન, પાવર ટીલર તેમજ કૃષિ સાધનો પર ટેક્સમાં ઘટાડો જોવા મળવાનો છે। ખેડૂતો માટે ઇલેક્ટ્રિક ટૂલ્સ માટે પણ સબસિડી આપવામાં આવશે। ખાસ પીએમ કિસાન યોજનામાં વધારો થશે એટલે કે હવે પીએમ કિસાનની સહાય વધી શકે છે એટલે કે જે 2000 પડતા હતા તેની જગ્યાએ 2500 રૂપિયા પણ થઈ શકે છે અને વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે। તો તે એ પૈસા ડીબીટી દ્વારા સીધું ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે। તો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં। તો મળીએ છીએ નવા ટોપિક પર અને નવા વિડીયો સાથે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો।